8.3નો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો દાખલો, દશાંશ સંખ્યામાં કિલોગ્રામમાં દર્શાવો. તો પહેલાં આપણને આ ખ્યાલ હોવો જોઈએ, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. બરાબર. તો પહેલો છે 7 ગ્રામ. તો 7 ભાગ્યા અહીં 1000 કરવાના છો કિલોગ્રામ, કારણ કે જે એકમ હોય એ પ્રમાણે હું 7 એમના એમ મૂકી દઉં. હું પોઈન્ટ પછી કેટલા ઓકડા જોઉં? જો ત્યાં 100 હતા એટલે પોઈન્ટ પછી 2 ઓકડા હતા, અહીં 1000 છે એટલે પોઈન્ટ પછી 3 ઓકડા જોવું. 1 છે તો આ બીજો, આ ત્રીજો, આવું પોઈન્ટ મૂકી દઈએ અને અહીં 0. ઓકે, ચલો બીજો લઈએ. $17 ગ્રામ. તો 17 ભાગ્યા 1000 કિલોગ્રામ. 17 કિલોગ્રામ. હવે તમે જુઓ પોઈન્ટ કઈ રીતે મુકાય. અહીં પોઈન્ટ પછી 3 ઓકડા છે એટલે 3 જોવું, 1 2 આ 3 ઓકડા થઈ ગયા. આવું પોઈન્ટ મૂકો ના ત્રીજો 0.017 કિલોગ્રામ. ચલો ત્રીજો જોઈએ. આ આવી ગયો, આ આવી ગયો. ત્રીજો છે 24 ગ્રામ. તો 24 ભાગ્યા 1000 કિલોગ્રામ. તો 24 અહીં 3 છે એટલે 3 તો કરવા પડે અને અહીં 0. તો કેટલા આવ્યા? 0.024 ગ્રામ. ચોથો 162 ગ્રામ. તો 162 ભાગ્યા 1000 કિલોગ્રામ. તો અહીં કેટલા આવશે? 1 2 3 છે તો પોઈન્ટ પછી 3 ઓકડા થવા જો કિલોગ્રામ. જો 1 2 3 મીંડો તો ઉપર 3. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણશો તો ઈજી પડશે. 4 થઈ ગયા છે. પાંચમો લઈ લઈએ. $10 કિલોગ્રામ 25 ગ્રામ. 10 કિલોગ્રામ હોય એના ગ્રામ કરો એટલે 3 મીંડો લગાવવાનો. આ ગ્રામ અને વત્તા 25 ગ્રામ. તો કેટલા થશે? તો 10,000 25 ગ્રામ થયા. ઓકે, તો 10,000 25 ગ્રામ ભાગ્યા 1000. બસ 3 પોઈન્ટ કાપો. 0.025 કિલોગ્રામ. હવે 1 2 અને 3 એટલે આટલા પોઈન્ટ આવે. 10.025 કિલોગ્રામ આવે. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે. ચલો આગળ જોઈએ. છઠ્ઠો દાખલો, પાંચમો પતી ગયો છે. 613 કિલોગ્રામ 9 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો આમ તો તમે ગણ્યા વગર ગણો તોય આવડી જાય. બરાબર છે. ડાયરેક્ટ જો ગણવું હોય ને તો તમે થોડું મગજ દોડાવો ને તો કંઈ કરવાની જરૂર નથી. કઈ રીતે જુઓ, હું તમને શોર્ટકટમાં સમજાવું. 613 કિલોગ્રામમાં છે, કિલોગ્રામમાં તો દર્શાવવાના છે એટલે 613.9 ગ્રામ છે એના કિલોગ્રામમાં જો એટલે આપણું પોઈન્ટ પછી 3 ઓકડા જોવું. તો અહીં પોઈન્ટ પછી 3 ઓકડા કરવા હોય તો 2 શૂન્ય મૂકવી પડે. 9 તો છે જ. હલો આવી ગયું કિલોગ્રામ. આ રીતે તમારે ગણવું હોય તો તમે શોર્ટકટમાં ગણી શકો છો. છઠ્ઠો, ચલો સાતમો જો એમ તે સમજાવું. 8 કિલોગ્રામ 726 ગ્રામ. જોજો હું ગણું એ 8 કિલોગ્રામ 726 ગ્રામ. હવે તમે જુઓ 8 કિલોગ્રામ છે એટલે 8 પોઈન્ટ તો આવો જ. હવે ગ્રામ છે કિલોગ્રામ એટલે પોઈન્ટ પછી 3 ઓકડા જોઉં તો અહીં 3 આપેલા જ છે, તો આપણે કંઈ મગજમારી કરવાની છે નહીં. 8.726 કિલોગ્રામ આવી જાય છે. અને જો આ રીતે ના ફાવે તો પછી રકમ આપણે જેમ ગણતા હતા એમ ગણીએ. જુઓ 47 કિલોગ્રામ 12 ગ્રામ. 47 એમ ના એમ કિલોગ્રામમાં ગ્રામમાં જો એટલે 3 મીંડો ચડે, વત્તા 12 એમના એમ
તો 47,012 થશે કિલોગ્રામ, નહીં 100 વડે ભાગી દો તો પોઈન્ટ પછી કેટલા વખત 1000 વડે કિલોગ્રામ છે એટલે 47.012 આવો, પોઈન્ટ પછી 3 આંકડા રહેવા જો. ઓકે, કિલોગ્રામ. આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા તમે ગણશો તો આવડશે. સિસ્ટમ એકના એક જ છે. તમને કિલોગ્રામ, ગ્રામ, મીટર, સેન્ટીમીટર, રૂપિયા, પૈસા એ તમને આવડતું હોય તો ઇઝી આવડશે.